હેલો સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર નંબર 8ને કન્ટિન્યુ કરીએ એ પહેલાં લાસ્ટ લેક્ચરના જે બે ટૉપિક હતા પોલિમોર્ફિઝમ અને કન્સ્ટ્રક્ટર, તો એ વિશે થોડુંક રિવિઝન કરી લઈએ ને પછી આગળ કન્ટિન્યુ કરીએ. તો પોલિમોર્ફિઝમ મોસ્ટ આઈએમપી ટૉપિક છે જે એક્ઝામની અંદર પૂછાય છે. તો પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. બરાબર, એમનો અર્થ શું થાય છે? અનેક સ્વરૂપ બહુરૂપતા. તો તે એક જ નામ સાથે જુદી જુદી મેથડ દર્શાવે છે. મેથડ બધી અલગ અલગ હશે પણ બધી મેથડના નામ કેવા હશે? એક જ સરખા. બરાબર, એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડને મેથડ ઓવરલોડિંગ કહે છે. તો જો અહીંયા એક્ઝામ્પલ હું તમને કહું, અહીંયા એક એક્ઝામ્પલ છે, મેક્સિમમ મેથડ ડિક્લેર કરેલી છે. બરાબર, પછી સેકન્ડ મેથડ ડિક્લેર કરેલી છે, એ પણ પાછી મેક્સિમમ નામની મેથડ છે. થર્ડ ડિક્લેર કરેલું છે તો એ પણ મેક્સિમમ નામની મેથડ ડિક્લેર કરેલી છે. તો અહીંયા ત્રણ મેથડ ડિક્લેર કરેલી છે. ત્રણ મેથડના નામ એક સરખા છે કે મેક્સિમમ મેથડ. બરાબર, પણ એ ત્રણ મેથડ અલગ અલગ સિગ્નેચર સાથે છે. સિગ્નેચર એટલે કે જો આ પહેલી જે મેક્સિમમ નામની મેથડ છે તો એમાં 2 આર્ગ્યુમેન્ટ પાસ થાય છે. પછી બીજી પણ મેક્સિમમ નામની જ મેથડ છે પણ એમાં કેટલી આર્ગ્યુમેન્ટ પાસ થાય છે? 3. તો આ બંનેનું નામ એક સરખું છે પણ સ્વરૂપ કેવા છે? અલગ અલગ છે. બરાબર, અહીંયા ત્રીજું પણ મેક્સિમમ નામની મેથડ છે, એમાં 3 જ આર્ગ્યુમેન્ટ પાસ થાય છે પણ તેમનો ડેટા પ્રકાર કેવો છે? અલગ છે. ધારો કે ઉપર ઇન્ટીજર આપેલો છે તો નીચે કયો આપેલો છે? તો ડબલ, અપૂર્ણાંક સંખ્યા. તો આવી રીતે એક જ નામ સાથે અલગ અલગ સિગ્નેચરવાળી મેથડ ડિક્લેર કરે તેને આપણે મેથડ ઓવરલોડિંગ કહેવાય છે. શું કહેવાશે? મેથડ ઓવરલોડિંગ. મેથડની સિગ્નેચર એ મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર અને પ્રાચલોની યાદીનો સમૂહ. સિગ્નેચર કેવા ટાઈપની હશે? તો અહીંયા લખેલું જ છે કે પ્રાચલોની યાદી. અહીંયા જો 2 પ્રાચલો પાસ થાય છે, અહીંયા 3 થાય છે, આમાં પણ 3 થાય છે. તો એ કઈ રીતે અલગ પડે છે? તો કિંમતનો પ્રકાર. તો અહીંયા ઇન્ટીજર છે અને અહીંયા ડબલ આપેલું છે. તો આ રીતે એમની સિગ્નેચર આપેલી હશે. બરાબર, જે અલગ અલગ હશે. ચલો હવે નેક્સ્ટ જોવાનું છે કન્સ્ટ્રક્ટર્સ. તો કન્સ્ટ્રક્ટર્સ ક્યારે ઉપયોગમાં આવે છે? તો નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરાતી મેથડને કન્સ્ટ્રક્ટર કહે છે. જ્યારે આપણે મેઇન ક્લાસની અંદર આપણે જ્યારે ઓબ્જેક્ટ ડિક્લેર કરીએ છીએ અને એ ઓબ્જેક્ટ ડિક્લેર કરતી વખતે જ તેને ઇન્વોક કરવાની છે, એટલે કે ત્યારે જ કોલ કરે છે, તેને આપણે કન્સ્ટ્રક્ટર કહેવાય છે. અને કન્સ્ટ્રક્ટર એ પ્રારંભિક કિંમતો આપવા માટે બનાવવામાં આવે છે. બરાબર, એમને વેલ્યુ ઇનિશિયલાઇઝડ કરવા માટે કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ થાય છે. બરાબર, કન્સ્ટ્રક્ટર કેવી રીતે બનાવવામાં આવે છે? તો પહેલાં તો કન્સ્ટ્રક્ટરનું નામ જે આપવાનું છે તે કોના સમાન હોવું જોઈએ? ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ. બરાબર, આપણો જે બીજો ક્લાસ જે છે તેનું જે નામ છે તે જ સમાન આપણા કન્સ્ટ્રક્ટરનું નામ હોવું જોઈએ. હવે એઝ એ એક્ઝામ્પલ કે આપણે પહેલાં રૂમ ક્લાસ ડિક્લેર કરેલો હતો, તો અહીંયા આપણે કન્સ્ટ્રક્ટરનું નામ પણ રૂમ જ આપવાનું છે. કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર હોતો નથી, એટલે કે કન્સ્ટ્રક્ટરને કોઈ રિટર્ન ડેટા ટાઈપ નથી. બરાબર, તે પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ ઇન્વોક કરવામાં આવતો નથી. એને અલગથી સ્પેશિયલ ઇન્વોક નથી કરવાનો. જ્યારે આપણે એને ઓબ્જેક્ટ બનાવીએ છીએ ત્યારે જ તેને ઇન્વોક કરી દેવામાં આવે છે. બરાબર, જ્યારે નવો પ્રક્રિયક વાપરીએ ઓબ્જેક્ટ બનાવવામાં આવે ત્યારે જ કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે ઇન્વોક કરવામાં આવે છે. ઓબ્જેક્ટ બનાવવામાં જ્યારે આવે છે ત્યારે જ તેને કન્સ્ટ્રક્ટર અંદર જ એમને ઇન્વોક કરી દેવામાં આવે છે. તો આપણે પહેલી જ લાઈન મેઇન મેથડમાં ઓબ્જેક્ટ બનાવવા માટે લખીએ છીએ કે રૂમ R1 ન્યૂ રૂમ. બરાબર, તો ત્યારે જ તેને ઇન્વોક કરી દેવામાં આવે છે. બરાબર, તો આ હતું પ્રારંભિક કિંમતો આપવા માટે કન્સ્ટ્રક્ટર બનાવવામાં આવે છે. જ્યારે કોઈ એવો ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે જેમાં એક પણ આર્ગ્યુમેન્ટ પાસ નથી થતી,
બરાબર, એક પણ પ્રાચલો પાસ નથી થતા, તો ત્યારે આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બનાવવું પડશે. તો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કેવું હશે? તો પહેલાં તો ક્લાસનું નામ લખાય છે, બરાબર, જે અહીંયા આપણે રૂમ આપેલું છે, ને એમની અંદર કોઈ આર્ગ્યુમેન્ટ કે પ્રાચલો પાસ કર્યા નથી, બરાબર. તો એમને અત્યારે અહીંયા લખેલું છે રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ, રાઉન્ડ બ્રેકેટ ઓવર મેથડનો, અને એમનો કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, કર્લી બ્રેકેટ ઓવર. તો આને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવાય છે. જ્યારે એવો ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે જ્યારે એમની અંદર કોઈ વેલ્યુ પાસ કરવામાં નથી આવતી. એઝ એ એક્ઝામ્પલ કે આની અંદર કોઈ વેલ્યુ પાસ નથી કરી, ત્યારે એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરને ઇન્વોક કરે છે, બરાબર. ચલો, હવે આપણે આજના ટોપિક જોવાના છે, તે છે એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયર, બરાબર. હવે આપણે પ્રોગ્રામમાં જે અમુક વેરિયેબલ છે, મેથડ છે, જેને આપણે કંટ્રોલ કરવાની છે, જે આપણે વિઝિબિલિટી મોડિફાયરથી એમને કંટ્રોલ કરશું. તો એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. આથી એક્સેસ મોડિફાયર વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખાય છે. એટલે એક્સેસ મોડિફાયરનું બીજું નામ શું છે? વિઝિબિલિટી મોડિફાયર. જો મેથડ અથવા વેરિયેબલ બીજા ક્લાસમાં દ્રશ્યમાન હોય તો જ અન્ય ક્લાસમાં તેનો ઉલ્લેખ કરી શકાય છે. એટલે કે મેથડ અથવા વેરિયેબલ જો તમે બીજા ક્લાસમાં એમને બનાવેલા હશે, ડિક્લેર કરેલા હશે, તો જ તેમનો ઉપયોગ અન્ય ક્લાસમાં કરી શકીએ છીએ. જો તમે વેરિયેબલનો ઉપયોગ કરવો હોય તો તેને આપણે ડિક્લેર કરવા પડે, પણ તમે જો એ નામનો વેરિયેબલ ડિક્લેર જ નથી કર્યો અને તમે એનો ઉપયોગ કરવા જાઓ છો તો એ પ્રોગ્રામમાં એરર બતાવે છે, બરાબર. એટલે જે તમે વેરિયેબલનો બનાવો છો બીજા ક્લાસમાં દ્રશ્યમાન એટલે કે વિઝિબલ કરો છો, તો જ તેનો ઉપયોગ બીજા ક્લાસમાં કરી શકાય છે. આ પ્રકારના નિર્દેશથી મેથડ અથવા વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે 4 સ્તરના વિઝિબિલિટીનો ઉપયોગ જરૂરી સુરક્ષા પૂરી પાડવા માટે કરીએ છીએ, બરાબર. એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં જે આપણે મેથડ કોલ કરાવીએ છીએ, વેરિયેબલ ડિક્લેર કરાવીએ છીએ, તો એ વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે અહીંયા 4 પ્રકારના વિઝિબિલિટી આપેલી છે. તો સુરક્ષા કે પ્રોટેક્શનના 4P, બરાબર. કેટલા? 4P, જેમાંનું પહેલું છે પબ્લિક, બરાબર. એક Pનો મિનિંગ શું થાય છે? પબ્લિક. બીજા Pનો મિનિંગ શું થાય છે? પેકેજ, જે ડિફોલ્ટ છે, પૂર્વ નિર્ધારિત સુરક્ષા, બરાબર. પ્રોટેક્ટેડ, જે થર્ડ P આવવાનો, અને ચોથો જે P છે જેને આપણે પ્રાઇવેટ, બરાબર. આ જે 4P છે તેનાથી આપણે સુરક્ષા પૂરી પાડવાની છે. પબ્લિક, પ્રોટેક્ટ અને પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર ચલ કે મેથડના પ્રકાર પહેલાં વપરાય છે. એને ક્યાં લખવામાં આવે છે? જ્યારે આપણે કોઈ પણ વેરિયેબલ કે મેથડને આપણે પ્રોટેક્ટ કરવી છે તો આ 3 વર્ડ છે, જે પબ્લિક, પ્રોટેક્ટ અને પ્રાઇવેટ, જેને તમે વેરિયેબલ કે મેથડની આગળ લખી શકો છો, બરાબર. જ્યારે કોઈ પણ મોડિફાયર વાપરેલો ન હોય, બરાબર, આ 3માંથી એક પણ નામ નથી લખેલા કે પબ્લિક છે, પ્રોટેક્ટ છે, પ્રાઇવેટ, જે અત્યાર સુધી આપણે બધા પ્રોગ્રામમાં આમાંથી એક પણ વર્ડનો ઉપયોગ નહીં કરેલો હતો, ત્યારે તે પૂર્વ નિર્ધારિત પ્રકારની વિઝિબિલિટી પેકેજ છે જેનો ક્લાસમાં જ સમાવેશ થાય છે, બરાબર. અત્યાર સુધીના જેટલા પ્રોગ્રામ હતા તે બધા જેની અંદર આ 3માંથી એક પણ વર્ડ નહીં લખેલો, તો તે એ અત્યાર સુધી કઈ વિઝિબિલિટી પૂરું પાડતું હતું? પેકેજ, જે ડિફોલ્ટ છે, પૂર્વ નિર્ધારિત સુરક્ષા, બરાબર. એક્ઝામમાં એવું પૂછાય છે કે પૂર્વ નિર્ધારિત સુરક્ષા માટે કઈ વિઝિબિલિટી અવેલેબલ છે, તો અહીંયા તમારી પાસે 4 ઓપ્શન મૂકેલા હશે, તો આન્સર આપણો પેકેજ આવશે, બરાબર. ચલો, ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે વપરાય છે. આ માટે સોર્સ ફાઇલમાં પેકેજ વિધાન સૌથી પ્રથમ કોમેન્ટ ન હોય અને બ્લેન્ક લીટી ન હોય તે રીતે ઉમેરવામાં આવે છે. જ્યારે ફાઇલમાં પેકેજ વિધાન ન હોય ત્યારે ફાઇલમાં વ્યાખ્યાયિત ક્લાસને ડિફોલ્ટ પેકેજમાં રાખવામાં આવે છે. જો તમે ફાઇલની અંદર પેકેજ વિધાન જ નથી લખ્યું તો એ ડિફોલ્ટ પેકેજમાં જ રાખવામાં આવે છે, બરાબર. ડિફોલ્ટ રીતે લઈ લે છે અને એ પેકેજની વાક્ય રચના છે પેકેજની,
બરાબર. તમારે જે પેકેજ યુઝ કરવાનું છે તે પેકેજનું નામ લખી દેવાનું. તો આ એમની સિન્ટેક્સ છે. બરાબર. ચલો નેક્સ્ટ, આ પુસ્તકમાં આપણે ડિફોલ્ટ પેકેજનો ઉપયોગ કરીશું. આપણા બધા પ્રોગ્રામમાં અત્યાર સુધી આપણે એક્સેસ મોડિફાયરનો ઉપયોગ કર્યો જ છે. અત્યારે જે આપણે ટોપિક ભણીએ છીએ એક્સેસ મોડિફાયર અને વિઝિબિલિટી, તો એનો ઉપયોગ અત્યાર સુધી આપણે પ્રોગ્રામમાં કરતા જ આવેલા છે. બરાબર, કે અત્યાર સુધી જેટલા પ્રોગ્રામ હતા તે બધા પ્રોગ્રામ ડિફોલ્ટ પેકેજનો ઉપયોગ કરે છે. બરાબર, કોનો ઉપયોગ કરે છે? ડિફોલ્ટ પેકેજ, જે અત્યારે આપણે એક પણ નામ નહીં લખતા હતા. બરાબર, જે આ સેકન્ડ નંબરનું છે. બરાબર, એનો ઉપયોગ અત્યાર સુધી બધા પ્રોગ્રામમાં થતો આવેલો છે. ચલો હવે એમનો વિઝિબિલિટી જોઈ લઈએ. તો પહેલાં પબ્લિક જે છે, પબ્લિકની વિઝિબિલિટી વાઇલ્ડેસ્ટ છે, સૌથી મોટી જગ્યા એમને મળેલી છે. બરાબર, એના કરતાં ઓછી કોને મળેલી છે? પેકેજને મળેલી છે. એમના કરતાં ઓછી કોને મળેલી છે? પ્રોટેક્ટેડને મળેલી છે. બરાબર, અને સૌથી નેરોએસ્ટ વિઝિબિલિટી મળેલી છે પ્રાઇવેટને. બરાબર, તો આ યાદ રાખવાનું છે કે સૌથી વધારે પબ્લિકને મળેલી છે, સૌથી ઓછી પ્રાઇવેટને મળેલી છે. બરાબર, પેકેજ કરતાં ઓછી અને પ્રાઇવેટ કરતાં વધારે, તો એ આપણું પ્રોટેક્ટેડ છે. બરાબર, તો એક્સેસ મોડિફાયર 4 પ્રકારના છે. પહેલું પબ્લિક, બીજું પેકેજ, ત્રીજું પ્રોટેક્ટેડ અને ચોથું પ્રાઇવેટ. અત્યાર સુધી જે વાપરતા હતા ડિફોલ્ટ પેકેજ હતું. બરાબર, જેમાં કોઈ નામ લખવામાં નથી આવતું. અત્યાર સુધી તમારે બીજા કોઈ એક્સેસ મોડિફાયરનો ઉપયોગ કરવો હોય, જેવી રીતે પબ્લિક છે, પ્રોટેક્ટેડ છે, પ્રાઇવેટ છે, તો એ તમારે વેરિયેબલ કે મેથડની આગળ એ વર્ડ લખી દેવાનો કે પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. બરાબર, ચલો પહેલાં જોવાનું છે પબ્લિક. તો કોઈ પણ મેથડ કે ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ તે ઉપલબ્ધ વિઝિબલ હોય છે. બરાબર, અત્યાર સુધી આપણે જોતા જ આવ્યા છે કે જે મેથડ કોલ કરીએ છીએ, વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ, તો એ ક્લાસમાં જ વ્યાખ્યાયિત હોય છે. એ જ ક્લાસમાં તેમનો ઉપયોગ કરી શકાય છે. બીજા ક્લાસમાં તેમને ઉપયોગ કરવા જવાતો નથી, તો એ એરર બતાવશે આપણને. બરાબર, જો આપણે એ ક્લાસની બહાર બધા ક્લાસમાં ઉપલબ્ધ બનાવવા ઈચ્છતા હોઈએ તો તે મેથડ અથવા ચલને પબ્લિક એક્સેસ માટે ઘોષિત કરો. હવે તમારે એ વેરિયેબલ જે ડિક્લેર કરેલા છે તે તમારે બીજા ક્લાસની અંદર પણ તેમનો ઉપયોગ કરવો હોય તો તેમને આગળ કયો કીવર્ડ લખવાનો છે? પબ્લિક કીવર્ડથી તેમને એક્સેસ કરવાના છે. તો એક્ઝામ્પલ અહીંયા જો, ફ્લોટ લેન્થ એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે, જે એક ક્લાસની અંદર જ તેમનો ઉપયોગ થાય છે, બીજા ક્લાસમાં તેમનો ઉપયોગ થતો નથી. તો જ્યારે એની આગળ કયો કીવર્ડ? પબ્લિક કીવર્ડ લખી દઈએ તો એનો બીજા ક્લાસની અંદર પણ ઉપયોગ થઈ શકે છે, કારણ કે પબ્લિકનો મિનિંગ થાય છે જાહેર, તો એ બધા જ ક્લાસની અંદર તેમનો ઉપયોગ થશે. બરાબર, એવી જ રીતે સેમ આપણે મેથડ ડિક્લેર કરીએ છીએ ડબલ એરિયા મેથડ. જો એમને આપણે બીજા ક્લાસની અંદર ઉપયોગ કરવી હોય તો એની આગળ કયો કીવર્ડ લખવાનો? પબ્લિક કીવર્ડ લખવાનો. ચલો, આ સૌથી વધારે શક્ય એક્સેસ છે. તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે, બીજા ક્લાસમાં પણ તેમની વિઝિબિલિટી પૂરી પાડશે. પબ્લિક એક્સેસ આપવા માટે ચલ કે મેથડના પ્રકાર પહેલાં પબ્લિક એક્સેસ મોડિફાયર વાપરવું. એની આગળ કયો કીવર્ડ લખવાનો છે? પબ્લિક કીવર્ડ. અહીં એ નોંધ કરશો કે પબ્લિક ચલ અને મેથડ બધી જ જગ્યાએ વિઝિબલ હોય છે. પબ્લિકથી બનાવેલા ચલ અને મેથડ બધી જ જગ્યાએ વિઝિબલ હોય છે. આથી તે અન્ય સોર્સ ફાઇલ અને પેકેજમાંથી પણ એક્સેસ કરી શકાય છે. બીજી કોઈ સોર્સ ફાઇલ હોય તેમાંથી પણ તેમને એક્સેસ કરી શકાશે. આપણે દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે મેઇન મેથડ સાથે પબ્લિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કર્યો જ છે. બરાબર, અત્યાર સુધી આપણે જે મેઇન મેથડ બનાવતા હતા, જે પહેલો જ વર્ડ છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, જેમાં પહેલો જ વર્ડ પબ્લિક છે, એટલે ઓલરેડી આપણે આ પબ્લિક પહેલેથી જ જોતા આવેલા છે પ્રોગ્રામની અંદર. તો પહેલાં આપણે પ્રેક્ટિકલી જોઈ લઈએ. બરાબર, ચલો હવે અહીંયા
એક રેક્ટેંગલ લીધેલું છે અને એ રેક્ટેંગલના વેરિયેબલ બનાવ્યા છે લેન્થ કોમા વિથ, બરાબર. અને એમની આગળ એ જે વેરિયેબલ ડિક્લેર કરેલા છે તેમની આગળ કયો કીવર્ડ લખેલો છે? પબ્લિક કીવર્ડ લખેલો છે. અને અહીંયા જે મેથડ ડિક્લેર કરેલી છે એરિયા નામની મેથડ, ત્યાં પણ આગળ પબ્લિક કીવર્ડ યુઝ કરેલો છે. તો આ જે લેન્થ અને વિથ પહેલાં જે હતો તેમનો લોકલ એરિયા કેટલો હતો? આ બ્રેકેટથી ચાલુ થાય અને આ બ્રેકેટ પર ઓવર થઈ જતો હતો. એમને બીજા ક્લાસમાં ઉપયોગ કરવો હોય તો પ્રોગ્રામની અંદર એરર આવે. આ કન્સ્ટ્રક્ટર બનાવેલું છે જેમની અંદર પ્રારંભિક કિંમતો ઇનિશિયલાઇઝડ કરવામાં આવે છે, બરાબર. અહીંયા જે સેટ એટ્રીબ્યુટ્સની જગ્યાએ આપણે કન્સ્ટ્રક્ટર બનાવેલું છે, જે ક્લાસનું નામ તે જ આપણી મેથડનું નામ. તો એમનું વેલ્યુ જે છે ઇન્વોક અહીંયા જ કરી દીધેલું છે રેક્ટેંગલને, બરાબર, કે 15,10.5. પછી જો system.out.println અહીંયા લખ્યું છે r1.length. જે લેન્થ વેરિયેબલ ડિક્લેર કરેલો છે તે આ ક્લાસની અંદર નથી કરેલો, એ બીજા ક્લાસની અંદર ડિક્લેર કરેલો છે, પણ આપણે એમને અહીંયા ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો પણ આપણા પ્રોગ્રામની અંદર એરર નથી આવતી. તો એ શેના લીધે? કેમ? તો કે અહીંયા પબ્લિક કીવર્ડ લખેલો છે, બરાબર. તો તમે કહેશો કે પહેલાં પણ આપણે પબ્લિક કીવર્ડ નહીં લખતા હતા તો પણ પ્રોગ્રામનું આઉટપુટ આવતું હતું. તો તમને જ્યારે મેઇન મેથડ લખો છો તો મેઇન મેથડમાં જ પબ્લિક કીવર્ડ લખેલો છે, એટલે ત્યારથી જ તમને અહીંયાથી પરમિશન મળી ગયેલી હતી. એટલે આપણે અત્યાર સુધીના જેટલા પ્રોગ્રામ મળ્યા તેમાં પબ્લિક મોડિફાયર જે છે તે આપણે જોતા જ આવેલા છે, એટલે પ્રોગ્રામની અંદર એરર નહીં આવતી હતી. તો આની અંદર પબ્લિક કીવર્ડ જ્યારે લખો છો તો એ પબ્લિકથી બનેલા વેરિયેબલ કે પબ્લિકથી બનેલી મેથડ તમે બીજા ક્લાસમાં એક્સેસ કરી શકો છો. તો જો અહીંયા વિથ પણ કરેલું છે અને એરિયા મેથડ પણ કરેલી છે. જે આ ત્રણ વસ્તુ અહીંયા લખેલી છે કે બે વેરિયેબલ છે અને એક મેથડ જે બીજા ક્લાસમાં ડિક્લેર કરેલા છે, તો પણ તેમનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. તો એમની થિયરી જોઈએ. ચલ કે મેથડના પ્રકાર પહેલાં પબ્લિક એક્સેસ મોડિફાયર વાપરવો, બરાબર. અહીંયા કયો કીવર્ડ વાપરેલો છે? પબ્લિક કીવર્ડ. પબ્લિક ચલ અને મેથડ બધી જ જગ્યાએ વિઝિબલ હોય છે, એમને આપણે મેથડમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ અને બધી જ જગ્યાએ તે વિઝિબલ છે, ઉપયોગ કરી શકો છો. આપણે દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે મેઇન મેથડ સાથે પબ્લિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કર્યો જ છે, બરાબર. આપણે પહેલેથી જ મેઇન મેથડમાં પબ્લિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરતા આવેલા છે. નેક્સ્ટ આવે છે બીજું પબ્લિકનું જ એક એક્ઝામ્પલ જોઈએ, બરાબર. તો અહીંયા એડિશન નામની એક મેથડ બનાવેલી છે જેની આગળ પબ્લિક કીવર્ડ લખેલો છે. તો આની અંદર બીજા ક્લાસની અંદર અહીંયા A1 એક ઓબ્જેક્ટ તૈયાર કરેલો છે, બરાબર. અને A1 ડોટ એડિશન જેમાં 2 પેરામીટર પાસ કરેલા છે, બરાબર. અને અહીંયા આન્સર 8 બતાવેલો છે. તો જે એડિશન મેથડ છે, બરાબર, જે આપણે બીજા ક્લાસમાં છે પણ એમાં આગળ પબ્લિક કીવર્ડ લખેલો છે, એટલે તમે એને આ ક્લાસની અંદર પણ એક્સેસ કરી શકો છો, બરાબર. ચલો નેક્સ્ટ, પેકેજ કોઈ પણ મોડિફાયર વિના, બરાબર. પેકેજમાં કોઈ નામ આપવામાં આવતું નથી. આ બીજા સ્તરનો એક્સેસ છે જેને કોઈ નિશ્ચિત નામ નથી, બરાબર. એનું કોઈ નામ નથી. તે ઘોષિત કરવાના વિધાનમાં કોઈ પણ પ્રકારના એક્સેસ મોડિફાયરની ગેરહાજરી વડે જણાવવામાં આવે છે. અત્યાર સુધીના જેટલા પ્રોગ્રામ જોયા એમાં નથી આપણે પબ્લિક કીવર્ડ લખતા કે નથી આપણે પ્રાઇવેટ કીવર્ડ લખતા અને પ્રોટેક્ટેડ, આ ત્રણમાંથી એક પણ મોડિફાયરનો ઉપયોગ પ્રોગ્રામની અંદર કરેલો નહીં હતો. તો એ જે પ્રોગ્રામ હતા તે બધા કયા હતા? પેકેજ મોડિફાયરના હતા. તો જેમાં કોઈ નામ લખવામાં નથી આવતું, તો આ બધા જે પ્રોગ્રામ હતા તે કયા હતા? તે ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન છે. એ બધા પ્રોગ્રામ પેકેજના હતા જેમાં કોઈ નામ લખવામાં નહીં આવતું હતું. તો આ જે સ્તર છે, આ જે મોડિફાયર આપેલું છે તે ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતાં ઓછો છે. પબ્લિક જે મોડિફાયર જોયું તેના કરતાં આનો વિસ્તાર કેવો છે? ઓછો છે.
પેકેજમાં બધી જ જગ્યાએથી ચલ કે મેથડને એક્સેસ કરી શકાય છે. જે વેરિયેબલ અને મેથડ જે છે બનાવેલી પેકેજની અંદર, તે બધી જ જગ્યાએ એક્સેસ થશે કે જ્યાં ક્લાસનો સમાવેશ થયેલો છે, પણ તે પેકેજની બહાર નહીં થાય. અહીં એ નોંધ કરશો કે સોર્સ ફાઇલ પેકેજ વિધાન વિનાની હશે, જે પેકેજ સાથેની પૂર્વ નિર્ધારિત ગણવામાં આવશે. અત્યાર સુધીના આપણા પ્રોગ્રામમાં તે પબ્લિક બરાબર જ છે, બરાબર. એટલે અહીંયા જે પ્રોગ્રામ જોયેલા છે આપણે, તે પબ્લિક અને પેકેજ બંને પ્રોગ્રામ એક સરખા જ છે, બરાબર, જેનો આપણે બીજા ક્લાસની અંદર ડાયરેક્ટ તેમને એક્સેસ કરી શકાય છે. તો હવે આપણે રેક્ટેંગલ જે છે, જેમના બે એટ્રીબ્યુટ્સ છે, લેન્થ અને વિથ, તેને અનેક મેથડ પણ છે. આપણે કોઈ પણ મોડિફાયર ચાવીરૂપ શબ્દ વાપર્યો નથી. હવે જે અહીંયા પ્રોગ્રામ લખેલો છે તે રેક્ટેંગલના બે એટ્રીબ્યુટ્સ છે, લેન્થ અને વિથ, જેમની આગળ કોઈ મોડિફાયરનો ઉપયોગ કરેલો નથી. તો તેનું પૂર્વ નિર્ધારિત રીતે પેકેજ પ્રોટેક્શન રહેશે. એટલે આ જે પ્રોગ્રામ છે તેમાં આગળ કોઈ મોડિફાયર નથી લખેલો, તો એ પૂર્વ નિર્ધારિત પેકેજ પ્રોટેક્શન બતાવે છે. તો આ કારણને લીધે આ જ સોર્સ ફાઇલમાં પૂર્વ નિર્ધારિત પેકેજ વ્યાખ્યાયિત અન્ય ક્લાસ રેક્ટેંગલ ડેમોમાં તે સીધા મેળવી શકાય છે. ડાયરેક્ટ જ બીજો ક્લાસ જે બનેલો છે તેમાં એક્સેસેબલ થશે. ચલો પ્રોગ્રામ જોઈ લઈએ. તો જો આ પ્રોગ્રામમાં 3 મેથડ બનાવેલી છે અને 2 વેરિયેબલ ડિક્લેર કરેલા છે, જેમની આગળ કોઈ મોડિફાયરનું નામ નથી લખેલું, કે પબ્લિક, પ્રોટેક્ટેડ કે પ્રાઇવેટ. આ 3માંથી એક પણ મોડિફાયર નથી લખેલા. તો આ ગણાય છે ડિફોલ્ટ પેકેજ મોડિફાયર, બરાબર, જે તમે બીજા ક્લાસની અંદર ડાયરેક્ટ તેમનો ઉપયોગ કરી શકો છો. તો જો અહીંયા સેટ એટ્રીબ્યુટ્સ ડિસ્પ્લે નામની મેથડ જે બીજા ક્લાસની અંદર બનેલી છે, તો પણ આપણે એમને આ ક્લાસની અંદર એક્સેસ કરી શકાય છે, બરાબર. તો એમની જે થિયરી છે તે છે કે બીજા સ્તરનું આ પ્રોટેક્શન છે, બરાબર, જેનું કોઈ નિશ્ચિત નામ નથી. આ ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન છે અને અત્યાર સુધીના આપણા પ્રોગ્રામમાં તે પબ્લિક બરાબર જ છે. પબ્લિક મોડિફાયર અને પેકેજ મોડિફાયર એ બંને એક સરખા જેવા જ છે, બરાબર. નેક્સ્ટ મોડિફાયર જોવાનું છે આપણે પ્રોટેક્ટેડ, બરાબર. પ્રોટેક્ટેડ મોડિફાયર એ 3rd નંબરનું મોડિફાયર છે, બરાબર. આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા માટે અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય છે. તો અત્યાર સુધી આપણે જેટલા પ્રોગ્રામ જોયા તે પ્રોગ્રામ ખાલી 2 ક્લાસના જોયા, બરાબર. આ જે પ્રોટેક્ટેડવાળું સ્તર જે છે તે આપણે 3 ક્લાસના પ્રોગ્રામ આવશે તેમની અંદર જોવાનું છે. તો 3 ક્લાસના પ્રોગ્રામની અંદર એક ક્લાસ જે હશે તે આપણો મેઇન ક્લાસ હશે, બરાબર, અને બીજો ક્લાસ હશે જે પેરેન્ટ ક્લાસ, આપણો સુપર ક્લાસ હશે, બરાબર, અને ત્રીજો ક્લાસ હશે જે તમારો સબ ક્લાસ હશે, બરાબર. તો અહીંયા લખેલું છે કે આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા, બરાબર. જ્યારે 3 ક્લાસના પ્રોગ્રામ બનશે જેમાં એક સુપર ક્લાસ હશે અને એક સબ ક્લાસ હશે, બરાબર, તેને સબ ક્લાસમાં એક્સેસ કરવા માટે અથવા એને એવું કહેવાય છે કે ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય છે. એટલે એ જે સબ ક્લાસ છે તેનો એક સહિયારો ક્લાસ બને છે, બરાબર, જેને આપણે ફ્રેન્ડ તરીકે બોલાય છે. તો આથી અગાઉ જણાવેલા બંને સ્તર કરતાં એમની વિઝિબિલિટી કેવી છે? પ્રોટેક્ટેડની ઓછી છે, બરાબર. આગળ જે આપણે જોયું કે પબ્લિક અને પેકેજ જે ડિફોલ્ટ છે, જેના કરતાં એમની વિઝિબિલિટી પ્રોટેક્ટેડની ઓછી છે. પણ ચોથા સ્તરની પ્રાઇવેટમાં પૂરી પાડવામાં આવેલી પૂર્ણ ગુપ્તતા કરતાં વધુ છે. આપણે જે ચોથું સ્તર ભણવાના છે પ્રાઇવેટ, તેના કરતાં વધારે છે, અને આપણે જે ભણી ગયા પબ્લિક અને પેકેજ તેના કરતાં ઓછી છે. જો અહીંયા ટેક્સ્ટબુકમાં લખેલું જ છે કે પ્રોટેક્શનનો ઉપયોગ આપણે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો ખ્યાલ ઇન્હેરિટન્સ વાપરીશું,
બરાબર, ત્યારે વધારે સુસંગત જણાશે. તો ટેક્સ્ટબુકમાં એક પણ પ્રોગ્રામ પ્રોટેક્ટેડનો અત્યારે આ ટૉપિકમાં નથી આપ્યો. એ ટૉપિક જે ઇન્હેરિટન્સ છે, જેમાં 3 ક્લાસ બનાવવાના છે, જેમની અંદર એ પ્રોગ્રામ બતાવેલો છે. પણ આપણને અહીંયા હું એક નાનો એવો પ્રોગ્રામ બતાવું તે પહેલાં અહીંયા જોઈ લઈએ કે જાવામાં સબ ક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં ચાવીરૂપ શબ્દ એક્સટેન્સ વાપરવામાં આવે છે. તો આ 6થા ચેપ્ટરની થિયરી છે, જે આપણું ઇન્હેરિટન્સનું ઉદાહરણ છે. બરાબર, જેમાં એક સુપર ક્લાસ છે અને એક સબ ક્લાસ છે. તો સુપર ક્લાસ જે છે તેમની અંદર જે વેરિયેબલ અને મેથડ બનાવેલી છે તેમનો ઉપયોગ સબ ક્લાસ વારસામાં લઈને જાય છે, અને સબ ક્લાસ જે છે તે પોતે પણ વધારે પોતાના વેરિયેબલ અને મેથડ પોતાની અલગ હોય છે. બરાબર, તો એમની અંદર જ્યારે સબ ક્લાસ છે તે પેરેન્ટ ક્લાસ પાસે એ વેરિયેબલ અને મેથડને એક્સેસ કરવા જાય છે, ત્યારે એ ક્લાસની આગળ કયો ચાવીરૂપ શબ્દ લગાવવામાં આવે છે? એક્સટેન્સ કીવર્ડ લખાવવામાં આવે છે. બરાબર, અને સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે ઇઝ એ રિલેશનશીપ આપેલી છે. બરાબર, આ બે વચ્ચે કઈ રિલેશનશીપ છે? ઇઝ એ રિલેશનશીપ. જ્યારે ટીચરને એવું પૂછવામાં આવે છે કે એમનું નેમ શું છે, સિટી શું છે, જેન્ડર શું છે, તો એ પેરેન્ટ ક્લાસ એટલે કે સુપર ક્લાસ પાસેથી એ વેરિયેબલને એક્સેસ કરે છે, જે એમને વારસામાં મળેલા છે. અને ટીચર ક્લાસ જે અહીંયા બનેલો છે, જેમની પાસે પોતાના વેરિયેબલ છે કે કયા સબ્જેક્ટના ટીચર છે અને એમનો લેક્ચર કયા છે, કઈ ડેટ છે અને ટાઈમ કયો છે. બરાબર, તો આ એમના પોતાના એટ્રીબ્યુટ્સ છે. તો આની અંદર જે પર્સન ક્લાસ બનેલો છે તે પર્સન ક્લાસ જે છે તે સુપર ક્લાસ છે અને ટીચર જે છે સબ ક્લાસ છે. તો જ્યારે આ પ્રોગ્રામની અંદર એમને એક્સેસ કરવાના આવશે ત્યારે જે અહીંયા સબ ક્લાસ છે તેને એક્સટેન્સ થઈને સુપર ક્લાસ પાસે જવાનું છે. તો આવી રીતે અહીંયા જ્યારે પ્રોગ્રામની અંદર એ બે વચ્ચે એક્સટેન્સ કીવર્ડનો ઉપયોગ થાય છે. બરાબર, અને એ બે વચ્ચે ઇઝ એ રિલેશનશીપ બતાવે છે. તો હવે જે અહીંયા આપણે મેઇન જે આ પ્રોટેક્ટેડનો પ્રોગ્રામ છે તે ઇન્હેરિટન્સ જ્યારે આપણો ટોપિક આના પછી આવશે તેમાં આપણે જોશું 3 ક્લાસના પ્રોગ્રામનો. પણ અહીંયા એક તમને બતાવી દઉં કે અહીંયા જે એક ક્લાસ બનાવેલો છે એડ ક્લાસ. બરાબર, પછી અહીંયા મેઇન ક્લાસ આપણો છે. બરાબર, જેમની અંદર આપણે મેથડ કોલ કરાવેલી છે એડ સમ. બરાબર, તો જે એડ સમ નામની મેથડ જે ઉપર ડિક્લેર કરેલી છે તો એની આગળ કયો કીવર્ડ લખેલો છે? પ્રોટેક્ટેડ. તો પ્રોટેક્ટેડ કીવર્ડ લખેલો છે એટલે એમનો ડાયરેક્ટ ઉપયોગ અહીંયા થશે નહીં. એટલે આપણે અહીંયા એને કહેવું પડે છે એક્સટેન્સ થઈને કયા ક્લાસ પાસે જવાનું છે? એડ ક્લાસ પાસે જવાનું છે, અને એ એડ સમ નામની મેથડને શોધે છે, એમને કોલ કરે છે. બરાબર, અને પછી જે સ્ટેટમેન્ટ્સ લખેલા છે કે રિટર્ન a પ્લસ બી, તો એ અને બીનો સરવાળો કરીને અહીંયા આન્સર પ્રિન્ટ કરેલો છે 8. ચલો હવે નેક્સ્ટ આપણે ચોથું મોડિફાયર જોવાનું છે જે પ્રાઇવેટ છે. પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે. સૌથી વધારે જે વપરાય છે તે પ્રાઇવેટ વપરાય છે. બરાબર, તે સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે. એની દ્રશ્યતા કેવી છે? નેરોએસ્ટ, સૌથી ઓછી. બરાબર, પ્રાઇવેટ મેથડ અને ચલને ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત મેથડ દ્વારા સીધા એક્સેસ કરી શકાય છે. એટલે જે વેરિયેબલ કે મેથડની આગળ પ્રાઇવેટ કીવર્ડ લખી દેશો તો એ જ ક્લાસની અંદર તેમને વ્યાખ્યાયિત મેથડ દ્વારા એક્સેસ કરી શકાશે. અન્ય કોઈ ક્લાસમાં જોઈ શકાશે નહીં. બરાબર, એને બીજા ક્લાસની અંદર જો તમે એમને એક્સેસ કરવા ગયા તો એ પ્રોગ્રામની અંદર એરર બતાવશે. તો આ બહુ જ પ્રતિબંધક જણાય, પણ હકીકતમાં તે સામાન્ય રીતે વપરાતા પ્રોટેક્શનનું સ્તર છે. બરાબર, આ તમને એવું લાગે કે બહુ જ પ્રતિબંધક છે, પણ પ્રાઇવેસી પૂરી પાડવા માટે પ્રાઇવેટ
મોડિફાયર સૌથી વધારે ઉપયોગમાં આવે છે, જે ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે. ડેટાને શું કરે છે? છુપાવીને રાખે છે. દુનિયાની નજરમાંથી ડેટા છુપાવે છે, જેને આપણે એન્કેપ્સ્યુલેશન કહીએ છીએ, અને તેની ખોટી રીતની ગણતરીને મર્યાદામાં રાખે છે. જે ઘટક સીધા કોઈ પણ સાથે તેના સબક્લાસના સમાવેશ સાથે સહિયારું ન હોય તે પ્રાઇવેટ છે. બરાબર, સબક્લાસ સાથે એ સહિયારું નહીં હશે. જે આપણે પ્રોટેક્ટેડમાં જોયું, જેમાં એક સહિયારો ક્લાસ બનતો હતો, તો આમની અંદર એ સહિયારું ન હોય તે પ્રાઇવેટ છે. બરાબર, ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરો પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શક્ય એટલો વધારેમાં વધારે ડેટા પ્રાઇવેટ કરવાનો છે. બરાબર, તો અત્યારે આપણે જોઈએ છે કે ઘણી વખત આપણા ડેટા ચોરાઈ જતા હોય છે, તો આપણે અહીંયા એવા ટાઈપનું પ્રોગ્રામિંગ કરવાનું છે કે જે ડેટા પ્રાઇવેટ રહેશે. બરાબર, ચલો હવે આપણે અહીંયા જોઈએ પ્રોગ્રામની અંદર. તો ફર્સ્ટ વન, અહીંયા આપણે એક રેક્ટેંગલ ક્લાસ લીધેલો છે, જેમની અંદર આપણે લેન્થ અને વિથ બે વેરિયેબલ ડિક્લેર કરેલા છે, અને એ બે વેરિયેબલની આગળ મેં કીવર્ડ લખી દીધેલો છે પ્રાઇવેટ કીવર્ડ. બરાબર, અહીંયા એક ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બનાવેલું છે. આ કન્સ્ટ્રક્ટરમાં બે આર્ગ્યુમેન્ટ પાસ થાય છે, પણ જે લેન્થ અને વિથ જે વેરિયેબલ છે તેને આગળ આપણે પ્રાઇવેટ મોડિફાયર લખેલું છે. તો અહીંયા હમણાં જ આપણે થિયરી ભણ્યા કે લેન્થ અને વિથ જો પ્રાઇવેટ મોડિફાયર હશે તો આપણે તેમને એ જ ક્લાસમાં એમનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજા ક્લાસમાં તેમનો ઉપયોગ કરી શકાતો નથી. તો જો આ ક્લાસનો બ્રેકેટ અહીંયાથી ચાલુ થાય છે, અહીંયા ઓવર થાય છે. બરાબર, તો એમની અંદર લેન્થ મેથડની અંદર લેન્થ યુઝ કરેલી છે. બરાબર, વિથ યુઝ કરેલું છે. અહીંયા બીજા મેથડની અંદર લેન્થ અને વિથ યુઝ કરેલું છે. ડિસ્પ્લે મેથડમાં જ્યારે એમને પ્રિન્ટ કરાવવાનું છે ત્યારે લેન્થ અને વિથ યુઝ કરેલું છે. તો પ્રાઇવેટ એક્સેસ કરેલા છે એટલે અહીંયા એમની અંદર એ જ ક્લાસમાં મેથડમાં એમનો ઉપયોગ થાય છે. પણ જ્યારે એને બીજા ક્લાસ જે મેઇન મેથડ આપેલી છે તેમાં જ્યારે હું એક્સેસ કરવા જાઉં છું કે રેક્ટેંગલ 2નું લેન્થ જે છે તે પ્રિન્ટ કરવાનું છે, ત્યારે પ્રોગ્રામની અંદર મને એરર બતાવે છે, અને એ એરર છે કે લેન્થ હેઝ એ પ્રાઇવેટ એક્સેસ ઇન રેક્ટેંગલ 1. જો અહીંયા બતાવેલું જ છે કે લેન્થ જે વેરિયેબલ ડિક્લેર કરેલો છે તે ક્લાસ જે રેક્ટેંગલ છે તેમની અંદર પ્રાઇવેટ એક્સેસ કરેલું છે. કયો એક્સેસ કરેલો છે? પ્રાઇવેટ. એટલે અહીંયા જે તમારી બીજા ક્લાસની અંદર જે લાઈન છે જેની અંદર તમને એરર બતાવે છે કે તેમનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો નહીં. તો પહેલાં પણ આપણે એ ડાયરેક્ટ ઉપયોગ કરતા હતા બીજા ક્લાસની અંદર. તે કોના લીધે હતું? આ પબ્લિક કીવર્ડને લીધે હતું, કે પબ્લિક એ જાહેર મોડિફાયર છે જે તમે એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં એમનો એક્સેસ કરી શકતા હતા. પણ અહીંયા સ્પેસિફાઈ કરી દીધું છે પ્રાઇવેટ મોડિફાયરથી, એટલે એક્સેસ થઈ શકતું નથી. બરાબર, તો અહીંયા બીજી એરર જે બતાવેલી છે તે વિથ માટે બતાવેલી છે, કે જે એ પણ રેક્ટેંગલ ક્લાસની અંદર પ્રાઇવેટ બનાવેલું છે, એટલે એમનો પણ તમે બીજા ક્લાસમાં ડાયરેક્ટ ઉપયોગ કરી શકશો નહીં. બરાબર, ચલો હવે આપણે જ્યારે આવી રીતે પ્રાઇવેટ એક્સેસ કરેલું હોય તો આપણે કેવી રીતે એરરને સોલ્વ કરશું તે જોઈએ. તો જો એમની અંદર અહીંયા એક નવી મેથડ ડિક્લેર કરવામાં આવે છે, જે છે ડબલ કીવર્ડ પછી લખેલું છે ગેટ લેન્થ નામની મેથડ. બરાબર, અને એમાં લખેલું છે રિટર્ન લેન્થ. શું લખેલું છે? રિટર્ન લેન્થ. સેમ વસ્તુ વિથ માટે લખેલી છે ગેટ વિથ. બરાબર, અને અહીંયા લખેલું છે રિટર્ન વિથ. તો અહીંયા એક્સેસર કહેવાય છે આને. ચલો હવે અહીંયા લેન્થ અને વિથ નો ઉપયોગ જ્યારે બીજા ક્લાસમાં કરવામાં આવે છે ત્યારે ડાયરેક્ટ લેન્થનો ઉપયોગ નથી કરેલો. અહીંયા લખેલું છે ગેટ લેન્થ નામની મેથડ, જે આપણે હમણાં નવી બનાવી. બરાબર, જે એક્સેસ કરેલી છે અહીંયા. તો આની પાસે જશે અને રિટર્ન કરશે લેન્થની વેલ્યુ. શું રિટર્ન કરે છે? લેન્થની વેલ્યુ અહીંયા રિટર્ન કરશે. બરાબર, સેમ વસ્તુ વિથ માટે છે. બરાબર, ગેટ વિથ નામની મેથડ. તો અહીંયા આપણે એ જોયું કે ડાયરેક્ટ લેન્થ અને વિથનો ઉપયોગ નથી કરવાનો. આપણે અહીંયા 1 બાય 1 એને પાસ કરેલું છે અને પછી આપણે એને રિટર્ન વેલ્યુ કરેલી છે. જો અહીંયા ખાલી લેન્થ
વેરિયેબલનું નામ લખતે તો તમે પ્રોગ્રામની અંદર એરર બતાવતે, પણ આપણે એને શું કર્યું, એક મેથડ ડિક્લેર કરી દીધી ગેટ લેન્થ, એમની અંદર લખી દીધું રિટર્ન લેન્થ, બરાબર. અને સેમ વસ્તુ વિથ માટે લખેલી છે તો એ રિટર્ન વિથ કરશે. એટલે આ જે લેન્થ અને વિથનો ઉપયોગ એ જ ક્લાસમાં કરેલો છે, અને આપણને જ્યારે બીજા ક્લાસમાં તેમનો ઉપયોગ કરવો હતો તો મેથડ કોલ કરાવી, વેરિયેબલને કોલ કરાવ્યું નથી. આપણે મેથડથી વેલ્યુ અસાઇન કરીને લીધેલી છે, બરાબર. ઓકે, તો આ રીતના આપણે જે અલગથી મેથડ ડિક્લેર કરવામાં આવે છે તેને આપણે એક્સેસર કહીએ છીએ. શું કહેવાય છે? એક્સેસર, બરાબર. ચલો, હવે આપણે આકૃતિ 8.9માં આપેલા કોડ લિસનિંગમાં ફેરફાર કરીએ. લેન્થ તથા વિથને પ્રાઇવેટ ઘોષિત કરીએ, બરાબર. જે પ્રોગ્રામ હતો તેમની અંદર લેન્થ અને વિથની આગળ કયો કીવર્ડ લખી દીધો એ લોકોએ? પ્રાઇવેટ. પ્રાઇવેટ સભ્યો તે જ ક્લાસમાં સીધા ઉપલબ્ધ હોવાથી જ્યારે એરિયા અને ડિસ્પ્લે મેથડમાં તેનો ઉપયોગ કરીશું, જે એ જ ક્લાસની અંદર બનેલી મેથડ છે જેમાં આપણે લેન્થ અને વિથનો ઉપયોગ કર્યો, તો આપણને કોઈ એરર બતાવતું નથી. પણ જ્યારે આપણા મેઇન ક્લાસની અંદર એક્સેસ કર્યું ત્યારે આપણને એરર દર્શાવશે. તે અહીં આપણે પ્રાઇવેટ ઇન્સ્ટન્સ અને વેરિયેબલને આપણે કન્સ્ટ્રક્ટર બનાવેલા છે અને તેની નિર્ગમ વિભાગમાં એરર દર્શાવે છે, બરાબર. એમાં શું બતાવે છે આપણને? એરર. તેની નોંધ કરો કે એરર જે છે તે લેન્થ હેઝ એ પ્રાઇવેટ એક્સેસ ઇન રેક્ટેંગલ. જે તમે અહીંયા રેક્ટેંગલ ક્લાસ બનાવેલો છે જેમાં તમે વેરિયેબલ લેન્થ જે છે તેને કેવું એક્સેસ કરેલું છે? પ્રાઇવેટ એક્સેસ કરેલું છે. આનો અર્થ એવો થાય છે કે રેક્ટેંગલ વિઝિબિલિટી 1 જે આપણો મેઇન ક્લાસ છે તેમની અંદર એક્સેસ કરી ન શકાય, બરાબર. તો જોઈએ આપણે, તો આ જે લેન્થ અને વિથ જે હતા તેમની વિઝિબિલિટી કેટલી છે? તો આ ક્લાસથી સ્ટાર્ટ થાય અને આ જ ક્લાસ સુધીની એમની વિઝિબિલિટી છે, બરાબર. એમની બીજા ક્લાસની અંદર તેમનો ઉપયોગ કરી શકાતો નથી ડાયરેક્ટ, બરાબર. ચલો, હવે સમસ્યા એ છે કે બીજા ક્લાસમાં પ્રાઇવેટ ચલ કઈ રીતે મેળવી શકાય. તો હવે એરર બતાવે છે તો આપણે સોલ્વ કરવી પડશે, બરાબર. હવે ક્વેશ્ચનમાં કે થશે કે આપણે એમને પ્રાઇવેટ ચલ ઘોષિત કરેલા છે તો આપણે જ્યારે એને બીજા ક્લાસમાં એક્સેસ કરવા હોય તો કેવી રીતે કરી શકાય? તો અહીંયા આપણને કીધેલું છે આપણે બે મેથડ બનાવવાની છે, એક ગેટ લેન્થ નામની મેથડ અને એક ગેટ વિથ. તો આને આવી રીતે લખવાનું છે, ગેટ લખો તે સ્મોલમાં અને લેન્થનો એલ કેપિટલ. જે બીજો વર્ડ છે તેને સાથે લખતા વખતે એમનો પહેલો અક્ષર કેપિટલ રાખવાનો છે. જો અહીંયા પણ વિથ જ્યારે લખેલું છે તો એમનો ડી કેવો રાખેલો છે? કેપિટલ. તો અહીંયા આપણે બે મેથડ એડ કરવાની છે કારણ કે આપણે બે વેરિયેબલને પ્રાઇવેટ ઘોષિત કરેલા છે. તો અહીં કોઈ પણ મોડિફાયર વાપરેલો ન હોવાથી તેની પેકેજ વિઝિબિલિટી છે, આથી તે અન્ય ક્લાસમાં વિઝિબિલિટીમાં ઉપલબ્ધ થશે, બરાબર. આપણો જે બીજો ક્લાસ છે તેમાં એ ઉપલબ્ધ થશે, બરાબર. કારણ કે અહીંયા પેકેજ વિઝિબિલિટી છે અને આપણે પેકેજ જોઈ ગયા, બરાબર. જેની આગળ કોઈ મોડિફાયર નથી લખેલું કે પબ્લિક, પ્રાઇવેટ, પછી પ્રોટેક્ટેડ, તો એ પેકેજ વિઝિબિલિટી ગણાય છે. તો આજે બે મેથડ બનાવી, ગેટ લેન્થ અને ગેટ વિથ, જે આપણે બીજા ક્લાસમાં એક્સેસ કરી શકાય છે. તો આ મેથડ આપણે પ્રાઇવેટ ડેટા ફિલ્ડ ઇન્સ્ટન્સ વેરિયેબલ લેન્થ અને વિથની કિંમત મેળવી શકીએ છીએ. તો એ ક્લાસની મેઇન મેથડમાં છેલ્લા નિર્ગમ વિધાનમાં આપણે ગેટ લેન્થ મેથડ કોલ કરાવશું અને ગેટ વિથ મેથડ કોલ કરવાની છે. ડાયરેક્ટ લેન્થ અને વિથ લખાશે નહીં, આપણે એ મેથડથી કિંમત મેળવીએ છીએ, જેને આપણે એક્સેસર અને મ્યુટેટર કહે છે. તો એક્સેસર તો જોયું કે જ્યારે આપણે ડેટા પ્રાઇવેટ ઘોષિત કરીએ તેને આપણે એક્સેસ મર્યાદિત કરીએ છીએ ત્યારે આપણો હેતુ અન્ય ક્લાસની મેથડ વડે તે સીધા એક્સેસ કરવાથી અથવા તેમાં ફેરફાર કરવાથી તેનું રક્ષણ કરવાનો છે. એટલે કે પ્રાઇવેટ ઘોષિત કરીએ, બરાબર, તો તેનો હેતુ મેઇન શું છે કે બીજા ક્લાસની અંદરની મેથડ અથવા જે વેરિયેબલ જે આપણે છે તે સીધા એમાં એક્સેસ કરી શકાતા નથી અથવા તેમાં કોઈ ફેરફાર પણ કરી શકાતું નથી, તેમની સામે રક્ષણ પૂરું પાડે છે. જો આપણે આ ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ
તો આપણે એક્સેસર મેથડ લખીએ. બરાબર, આ મોસ્ટ આઈએમપી લાઈન છે. અહીંયા આ વર્ડ પર ધ્યાન આપવાનું છે. ડેટાનો ઉપયોગ આપણે અન્ય દ્વારા માન્ય રાખતા હોઈએ તો તેને આપણે એક્સેસર કહેવાય છે. અને જો આપણે ડેટામાં ફેરફાર અન્ય દ્વારા માન્ય રાખતા હોઈએ તો તેને મ્યુટેટર કહેવાય છે. તો અત્યારે જે પ્રોગ્રામ જોયો તે ડેટાનો ઉપયોગ આપણે ડાયરેક્ટ કરેલો છે કે લેન્થની વેલ્યુ જે છે તે આપણે ડાયરેક્ટ લીધેલી છે. લેન્થની વેલ્યુમાં ચેન્જ કર્યું નથી. જો તમારે ચેન્જ કરવું હોય, કંઈ ફેરફાર કરવો હોય તો આપણે મ્યુટેટરનો ઉપયોગ કરશું. બરાબર, ચાલો એનો પણ એક પ્રોગ્રામ જોઈ લઈશું આપણે. પણ જ્યારે પણ આપણે એક્સેસર અને મ્યુટેટરનો મેથડના નામ, ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને તેના પૂર્વક તરીકે અનુક્રમે ગેટ અને સેટ લખવાથી બને છે. તો જો આપણે હમણાં જ કીધું કે ડેટાનો ઉપયોગ કરવો હોય તો એક્સેસર કહેવાય છે. આ MCQમાં પૂછાય છે. બરાબર, અને જો ડેટામાં ફેરફાર કરવો હોય તો તેને મ્યુટેટર કહેવાય છે. તો આમની અંદર જ્યારે આ વસ્તુનો ઉપયોગ કરશો એક્સેસર અને મ્યુટેટર, તો તેને નામ આપવાની એક રીત છે. જ્યારે આપણે ગેટ અને સેટનો ઉપયોગ કરવાનો છે, તો મેં હમણાં જ પ્રોગ્રામની અંદર ગેટનો ઉપયોગ કર્યો. તો ગેટ પછી જે ચલના નામ લખેલા હતા લેન્થ, તેમનો પહેલો અક્ષર એટલે કે L કેપિટલ રાખેલું હતો. બરાબર, હવે આપણે સેટ એટલે કે કોઈ ડેટામાં ફેરફાર કરશું તો સેટ લખવામાં આવે છે અને એમાં વેરિયેબલનો પહેલો અક્ષર કેપિટલ રાખવાનો છે. તો એક્સેસરને આપણે ગેટર તરીકે અને મ્યુટેટરને આપણે સેટર તરીકે ઓળખીએ છીએ. બરાબર, ચલો આગળ. ગેટર મેથડ જ્યારે બનાવવાની થાય છે ત્યારે ગેટ આવી રીતે અહીંયા જો લેન્થ લખવામાં આવે છે L કેપિટલ અને મેથડના બ્રેકેટ, ને પછી સેમ વસ્તુ વિથ માટે લખેલી છે ગેટ વિથ, તો એમના બ્રેકેટ ચાલુ અને એમના બ્રેકેટ ઓવર. મેથડનો ઉપયોગ કર્યો છે. જો આપણે ચલ લેન્થનો પ્રકાર બદલીશું તો અન્ય વપરાશકર્તાથી છૂપું રહેશે. બરાબર, જ્યારે આપણે લેન્થનો ઉપયોગ કરવાનો છે તે આપણા બીજા ક્લાસમાં એ છૂપું રહે છે. બરાબર, અને તે એક્સેસર મેથડ ગેટ લેન્થ દ્વારા તેમનો અમલ કરવામાં આવે છે. કોના દ્વારા? લેન્થ દ્વારા. જો આપણે બીજી મેથડને ફક્ત ડેટા કિંમત વાંચવાની જ પરવાનગી આપવા ઈચ્છતા હોય તો આપણે ગેટર મેથડ વાપરી શકાય છે. હમણાં જ આપણે જોયું કે આપણે અન્ય ક્લાસને ઉપયોગમાં લેવા દઈએ તો આપણે ગેટર મેથડ વાપરવી જોઈએ, અને જો આપણે ડેટામાં ફેરફાર કરવાનો હોય તો સેટર મેથડ વાપરવાની છે. બરાબર, જેને આપણે એક્સેસર અને મ્યુટેટર કહીએ છીએ. તો અહીંયા મોસ્ટ આઈએમપી લાઈન કે ડેટાની કિંમત વાંચવાની જ પરવાનગી આપવાની હોય એટલે કે ઉપયોગ કરવાની, તો આપણે ગેટરનો ઉપયોગ કરશું. અને જો ડેટાની કિંમતમાં ફેરફાર કરવાની પરવાનગી આપવાની હોય તો આપણે સેટરનો ઉપયોગ કરવાનો છે. બરાબર, તો ગેટરનું એક એક્ઝામ્પલ તો જોયું. હવે આપણે સેટરનું એક એક્ઝામ્પલ જોઈએ. તો સેટર માટે લખાય છે સેટ લેન્થ. તો હવે લેન્થમાં આપણે ફેરફાર કરવો પડશે. બરાબર, તો જે લેન્થના માપ આપેલા છે તે આપણે ચેન્જ કરવાના છે. તો અહીંયા જોઈએ કે લેન્થ એટ્રીબ્યુટની કિંમત નીચે પ્રમાણે ચલ પસાર કરીને સેટ કરવામાં આવે છે. તો અહીંયા લખેલું છે વોઇડ કીવર્ડ અને અહીંયા લખેલું છે સેટ લેન્થ, જેમાં એક આર્ગ્યુમેન્ટ પાસ કરેલી છે અને જે આપણે નવી કિંમત આપશું Lને, તે L આપી દેશે, લેન્થને અસાઇન કરી દે છે ન્યૂ વેલ્યુ. બરાબર, જે અહીંયા લખેલું છે કે ડેટાની કિંમતમાં ફેરફાર કરવો. હવે આ એક્ઝામ્પલ જોઈએ તે પહેલાં એક્સેસર અને મ્યુટેટર મેથડનો ઉપયોગ અન્ય ક્લાસના વપરાશકર્તા દ્વારા ચલને સીધા એક્સેસ કરવા અને તેમાં ફેરફાર કરવાથી અટકાવે છે. એટલે ડાયરેક્ટ તેમનો ઉપયોગ કરી શકાતો નથી. બરાબર, કોનો? જે આપણે પ્રાઇવેટ વેરિયેબલને ઘોષિત કરેલા છે તેમનો આપણે બીજા ક્લાસની અંદર ડાયરેક્ટ ઉપયોગ નહીં થશે. આપણે એક્સેસર અને મ્યુટેટર બનાવીને આપણે અન્ય ક્લાસથી તેમને એક્સેસ કરવાના છે. આ બાબતની આદત કેળવવી જરા મુશ્કેલ જણાય છે, કારણ કે આપણી જરૂરિયાત પ્રમાણે દરેક ઇન્સ્ટન્સ વેરિયેબલ માટે ગેટ અને સેટ મેથડ લખવી પડે છે. બરાબર, જેટલા વેરિયેબલ તમે પ્રાઇવેટ ઘોષિત કરો છો એટલા માટે બધા જ વેરિયેબલ
ગેટ અને સેટથી આપણે લખવા પડશે, બરાબર. તો આ નાની સગવડ આપણને સરળતાથી કોડને ફરી વાપરવાની અને તેની જાળવણીની ભેટ આપશે, બરાબર. આ ગેટ અને સેટ જે આપણા ડેટાને સુરક્ષિત રાખે છે અને સૌથી ઉચ્ચ કક્ષાનું જે મોડિફાયર છે તે તમને આપેલું છે, જે સૌથી નેરોએસ્ટ સ્પેસ છે અને ડેટાને પણ સુરક્ષા પૂરી પાડે છે. ચલો હવે સેટરનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો જો અહીંયા આપણે રેક્ટેંગલ જ ક્લાસ લીધેલો છે, જેમની અંદર લેન્થ અને વિથને પ્રાઇવેટ ઘોષિત કરેલા છે. એટલે એ જે લેન્થ અને વિથ આ એક ક્લાસ જે ચાલુ થાય અને અહીંયા પૂરો થાય ત્યાં સુધી એમને ડાયરેક્ટ વાપરી શકાય છે. પણ જ્યારે એમને બીજા ક્લાસમાં ઉપયોગ કરવો હોય ત્યારે મેથડથી એક્સેસ કરેલા છે કે ગેટ લેન્થ અને ગેટ વિથ, બરાબર. તો જોઈએ, ચલો. રેક્ટેંગલ R1 એક રેક્ટેંગલ લીધેલું છે અને એમને 15,10 અહીંયા જ ઇનિશિયલાઇઝ કરી દીધી છે, કન્સ્ટ્રક્ટર મેથડમાં જ વેલ્યુ અસાઇન કરી દીધી છે, બરાબર. ચલો, તો એ ક્યાં જશે? અહીંયા રેક્ટેંગલ પાસે, અને એક્સને આપે છે 15 અને વાયને આપે છે 10 વેલ્યુ, બરાબર. એક્સ જે છે લેન્થને આપે છે અને વિથ જે છે વાયને આપે છે. ચલો હવે લાઈન લખેલી છે system.out.println, તો r1.getLength, બરાબર. તો અહીંયા ગેટ લેન્થ મેથડ પાસે જાય છે અને રિટર્ન આપણને લેન્થ કરે છે, બરાબર. તો રિટર્ન શું કરવાના? લેન્થ. તો લેન્થમાં હમણાં જ આપણે કીધું કે 15 વેલ્યુ સ્ટોર કરેલી છે, એટલે અહીંયા 15 પ્રિન્ટ કર્યું. નેક્સ્ટ વન, ડાયરેક્ટ જો હું અહીંયા લખવા જતે કે r1.length તો મને એરર બતાવતે, બરાબર. એવી જ રીતે વિથ પણ લીધેલી છે, તો વિથ માટે અલગ મેથડ ડિક્લેર કરેલી છે. તો અહીંયા વિથનો ઉપયોગ કર્યો આપણે, તો અહીંયા 10 બતાવે છે, બરાબર. પછી r1.area, તો એરિયા નામની મેથડને આપણે પ્રાઇવેટ નથી ઘોષિત કરેલી, એટલા માટે એમને અહીંયા વેલ્યુ લેન્થ ઇન્ટુ વિથ ગુણાકાર કરીને વેલ્યુ અસાઇન કરે છે 150, બરાબર. ચલો હવે આ જ રેક્ટેંગલનું એક માપ છે જે 15,10 છે. હવે એ માપમાં મારે ફેરફાર કરવો છે. તો આપણે હમણાં જ કીધું કે કોઈ ડેટામાં ફેરફાર કરવો હોય તો સેટ લેન્થ નામની મેથડનો ઉપયોગ કરવાનો, બરાબર. તો મેં કયામાં ફેરફાર કરવો છે? રેક્ટેંગલ 1માં, એટલે r1.setLength અને એક આર્ગ્યુમેન્ટ પાસ કરેલી છે. તો અહીંયા મેં બનાવેલી છે void setLength નામની મેથડ, બરાબર, જેમાં એલને વેલ્યુ આપે છે 25, જે આપણે ચેન્જ કરી છે તે કોને અસાઇન કરી દીધી? એલને, બરાબર. અને એલ જે છે તે લેન્થ મને વેલ્યુ આપે છે, એટલે હવે મેમરીમાં જે પહેલાં 15 હતું તે ઓવરરાઇટ થઈને મેં જે વેલ્યુ નવી આપી, ફેરફાર કર્યો કિંમતમાં 25, તે એમણે લઈ લીધી, બરાબર. અને સેમ વસ્તુ મેં વિથ માટે પણ લખેલી છે, બરાબર. અહીંયા તો વિથને મેં વેલ્યુ આપેલી છે 20, પછી મેં પ્રિન્ટ કરાવ્યું કે r1.getLength, બરાબર. અહીંયા ગેટ લેન્થ પાછું એને કોલ કરાવ્યું, તો મને એના જે નવા માપ જે મેં કિંમતમાં ફેરફાર કરેલો છે જે અહીંયા પ્રિન્ટ કરેલા છે, બરાબર. જે ન્યૂ વેલ્યુ જે છે રેક્ટેંગલની તે અહીંયા પ્રિન્ટ કરેલી છે. તો અહીંયા જે સેટ લેન્થ અને સેટ વિથ ક્યારે વપરાય છે? કોઈ ડેટામાં ફેરફાર કરવો હોય ત્યારે. તો તેને આપણે મ્યુટેટર કહેવાય છે, અને જે ડેટાનો ડાયરેક્ટ આપણે ઉપયોગ કરવો છે તો એને એક્સેસર કહેવાય છે, બરાબર. હવે આગળના ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે.